હેલો બાળ દોસ્તો, ઓપન સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય ગુજરાતી પુનરાવર્તન ભાગ 2 એના પ્રશ્નોની સમજ મેળવવાની છે। તો ચાલો જોઈએ પુનરાવર્તન ભાગ 2 ના પ્રશ્નોના જવાબની સમજ। પ્રશ્ન ક્રમ 1, નીચેની ચર્ચા વાંચી તેના આધારે નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો। પાવન કહે, અલ્યા યુવરાજ, ચાલ શાળાએ નથી આવવું? યુવરાજ કહે, ના પાવન, મારું લેસન બાકી છે। પાવન કહે, મારું પણ બાકી છે, તે છતાં હું તો જાઉં છું। યુવરાજ કહે, આપણા બંનેના સર અલગ છે દોસ્ત, એમના સ્વભાવ પણ જુદા જુદા છે। સવાલ નંબર 1, યુવરાજનું ગૃહ કાર્ય કેમ બાકી રહી ગયું હશે? જવાબ, યુવરાજ રમવા ગયો હશે એટલે તેનું ગૃહ કાર્ય બાકી રહી ગયું હશે। સવાલ નંબર 2, પાવનના શિક્ષક તેની સાથે કેવો વ્યવહાર કરશે? તેનો જવાબ, પાવનના શિક્ષક તેને પ્રેમથી સમજાવશે અને ભવિષ્યમાં લેસન બાકી ન રહી જાય એનું ધ્યાન રાખવા કહે છે। સવાલ નંબર 3, યુવરાજના શિક્ષકનો સ્વભાવ કેવો હશે? તેનો જવાબ, યુવરાજના શિક્ષક સ્વભાવે કડક હશે। કોઈ પણ વિદ્યાર્થી લેસન કર્યા વગર આવે તો તેઓ તેને વર્ગની બહાર કાઢી મૂકતા હશે અને એને તેના માતા પિતાને ફરિયાદ કરતા હશે। સવાલ નંબર 4, તમારું ગૃહ કાર્ય બાકી રહી જાય ત્યારે તમે શું કરો છો? તેનો જવાબ, મારું ગૃહ કાર્ય બાકી રહી જાય ત્યારે હું સૌથી પહેલાં શિક્ષકની માફી માગું છું અને ફરીથી ગૃહ કાર્ય બાકી નહીં રહી જાય તેની શિક્ષકને ખાતરી આપું છું। સવાલ નંબર 5, ગૃહ કાર્ય પૂરું ન કરનાર વિદ્યાર્થી સાથે તમારા શિક્ષક કેવો વ્યવહાર કરે છે? તો એનો જવાબમાં લખી શકાય, ગૃહ કાર્ય પૂરું ન કરનાર વિદ્યાર્થીને મારા શિક્ષક એકવાર માફ કરી દે છે, પણ ફરીવાર ગૃહ કાર્ય કરીને ન આવે તો તેને જ ગૃહ કાર્ય 2 વાર કરવાની શિક્ષા કરે છે। વિદ્યાર્થી એમ ન કરે તો તેના માતા પિતાને ફરિયાદ કરે છે। પ્રશ્ન ક્રમ 2, નીચે આપેલ સમાચાર વાંચી તેના પર આધારિત 5 પ્રશ્નો બનાવો। મોટેરા સ્ટેડિયમમાં સહવાગનો સપાટો, સદી ફટકારી કાંગારુઓને પછાડ્યા। પ્રશ્ન, મેચ કયા સ્ટેડિયમમાં રમાણી હતી? બીજો પ્રશ્ન, આ સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે? ત્રીજો પ્રશ્ન, આ મેચ કોની કોની વચ્ચે રમાઈ હતી? ચોથો પ્રશ્ન, મેચમાં કોણે સદી ફટકારી? પાંચમો પ્રશ્ન, મેચમાં કઈ ટીમની જીત થઈ? પ્રશ્ન ક્રમ 3, નીચેના સુવાક્યોનો વિચાર વિસ્તાર કરો। સવાલ નંબર 1, ईश्वर अल्लाह चाहे गुरु चाहे कहो श्री राम, मालिक सबका एक है अलग अलग है नाम। જવાબમાં લખશું, આ સુવાક્યમાં સર્વધર્મ સમભાવની વાત કરી છે। વિશ્વમાં હિન્દુ ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામ ધર્મ, પારસી ધર્મ વગેરે અનેક ધર્મો છે। એ ધર્મના ઈષ્ટદેવ પણ જુદા જુદા નામે ઓળખાય છે। દરેક ધર્મના અનુયાયીઓ પોતાના ઈષ્ટદેવને સર્વોપરી માને છે અને તેની ભક્તિ કરે છે। સૌને એમ થાય છે કે મારા જ ઈષ્ટદેવ મોટા અને મારો જ ધર્મ મહાન, પણ એવું નથી। આ તો સૌની શ્રદ્ધાનો વિષય છે। કવિ નરસિંહ મહેતાને કહ્યું છે, ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજવા, અંતે તો એમનું હેમ હોય। સોનામાંથી અલગ અલગ ઘાટ ઘડાવી એને અલગ અલગ નામ આપીએ છીએ, પણ અંતે એમાં તો સોનું જ હોય છે। આમ સૌના માલિક એક છે, માત્ર એ સૌ જુદા જુદા નામથી ઓળખાય છે। પ્રશ્ન ક્રમ 4, નીચેની બાબતો અંગે તમારા વિચારો વર્ગ સમક્ષ રજૂ કરો। દેવાંગની એક પેન તમને ખૂબ ગમે છે। એક દિવસ શાળામાં તેની પેન ખોવાઈ જાય છે। તે પેન તમને જડે છે, હવે તમે શું કરશો? જવાબ,
દેવાંગની પેન મને ગમે છે, પણ એની ખોવાઈ ગયેલી પેન મને જડે તો હું તરત એને આપી દઈશ. કેમ કે કોઈકની ખોવાઈ ગયેલી વસ્તુ આપણને જડી જાય અને તેને આપણી પાસે રાખી લઈએ તો એ યોગ્ય ન કહેવાય. આપણી ફરજ છે કે જે વસ્તુ જેની હોય તેને પરત કરવી જોઈએ. પતંગની દોરીથી ઘાયલ થયેલું કબૂતર તમારી સામે તરફડી રહ્યું છે. આ પરિસ્થિતિમાં તમે શું કરશો? તેના જવાબમાં લખશું. પતંગની દોરીથી ઘાયલ થયેલા કબૂતરને મારી સામે હું તરફડતું નહીં જોઈ શકું. હું તેને તરત જ મારા હાથમાં લઈ તેના પગમાં કે ગળામાં વીંટાયેલી દોરીને કાઢવા માટે પ્રયત્ન કરીશ અને એમાં સફળ નહીં થાવ તો હું તેને તરત દવાખાને ડૉક્ટર પાસે લઈ જઈશ. તેની પ્રેમથી સારવાર કરાવીશ. પ્રશ્ન 5. નીચેના ઉદાહરણમાં જણાવ્યા મુજબ સામાસિક વાક્ય બનાવો. ઉદાહરણ: મારે પણ દાળ અને ભાત જ ખાવા છે. મારે પણ દાળ ભાત જ ખાવા છે. પહેલું, કાબરી ડાન્સ જેવી ભૂખી હતી. કાબરી ભૂખી ડાન્સ હતી. બીજું, માતા અને પિતાની સેવા કરવી એ સંતાનનો ધર્મ છે. જવાબ: માતા પિતાની સેવા કરવી એ સંતાનનો ધર્મ છે. બીજું વાક્ય: હું તો હરિનું મુખ જોઈ ફૂલી રે. હું તો હરિ મુખ જોઈ ફૂલી રે. પ્રશ્ન 6. નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. વસેલા ધંધાર્થે ખાલી જગ્યા મિલને તે રજનીએ. આ કાવ્ય પંક્તિ પૂર્ણ લખીએ. વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના. જવાના કાલે તો જનક જનનીને ઘેર તણા. સદાના ગંગા સ્વરૂપ ઘરડા ફોય સહુએ. લખાયેલ કર્મ વિરહ મિલનને તે રજનીએ. બીજું, તાંબાના તર ભાણે ખાલી જગ્યા સુખ આવશે અમારે સરનામે. તાંબાના તર ભાણે કંકુ લીધું ને એમાં આચમની પાણીની ઢોળી. જમણા તે હાથ તણે આંગળીએ હેત દઈ. હળવે હળવેથી રહી ઘોળી. સ્નેહ તણા સાથિયા જ્યાં આંખે અંજાયા. સુખ આવશે અમારા સરનામે. પ્રશ્ન 7. નીચેનો ગદ્યાંશ વાંચીને તેનો સાર લખી યોગ્ય શીર્ષક આપો. ગદ્યાંશ: બરાબર આ જ વખતે આખાએ દેશમાં ગાંધીજીના નેતૃત્વ હેઠળ આઝાદીનો જંગ શરૂ થયો. ચુનીલાલને એ જંગમાં ઝુકાવવાની ઈચ્છા થઈ, પરંતુ એમનું મન ભારે મથામણ અનુભવવા લાગ્યું. એક બાજુ ભણી ગણીને કુટુંબને ઉપયોગી થવાનું હતું, તો બીજી બાજુ દેશ માટે બલિદાન આપવાની વાત હતી. શું કરવું? ચુનીલાલ ઘણું વલોવાયા અને છેવટે એમણે ત્યાગનો અને દેશ સેવાનો માર્ગ પસંદ કર્યો. દેશ સેવા કરતાં કરતાં કુટુંબને થાય તેટલી મદદ જરૂર કરી, પરંતુ દેશ સેવાનો જુસ્સો મંદ પડવા ન દીધો. શીર્ષક: સાચો માર્ગ અથવા દેશભક્તિ પણ આપી શકાય. જવાબ: એક બાજુ ગાંધીજીના નેતૃત્વમાં આઝાદીનો જંગ શરૂ થયો હતો અને બીજી બાજુ ચુનીલાલની કુટુંબ પ્રત્યેની જવાબદારી હતી. શું કરવુંની મથામણ એમને થતી હતી. આખરે ચુનીલાલે ત્યાગનો અને દેશ સેવાનો માર્ગ પસંદ કર્યો, સાથે કુટુંબને પણ બને તેટલી મદદ કરી. પ્રશ્ન 8. બાળકોને મારી ડાયરી બનાવવા કહીને તેમાં 7 દિવસની રોજનીશી લખવા કહેવું અને આ રોજનીશીનું વર્ગમાં વાંચન કરાવવું. અહીંયા બાળકો તમે તમારી 7 દિવસની રોજનીશી વિશે લખી શકો છો અને એ વર્ગમાં વાંચન કરી શકો છો. પ્રશ્ન 9. નીચે આપેલા સમાસોના નામ લખો. જવાબ: પહેલો, માથાબૂડ તો ઉપપદ. શિષ્યવૃત્તિ એ મધ્યમ પદ લોભીનો સૌ. ઈશ્વર પ્રાપ્તિ તો તત્પુરુષ. સેવા પૂંજા તો દ્વંદ્વ સમાસ. પવનવેગ તો કર્મધારય સમાસ. પ્રશ્ન 9બ. નીચેના શબ્દોની સંધિ છૂટી પાડો. પહેલો, સત્યાગ્રહ તો સત્ય પ્લસ આગ્રહ. મહાત્મા તો મહા પ્લસ આત્મા. વાતાવરણ તો વાત પ્લસ આવરણ. મિષ્ટાન તો મિષ્ઠ પ્લસ અન્ન. ભાષાંતર તો ભાષા પ્લસ અંતર. પ્રશ્ન 9ક. તમે સાંભળેલી કહેવતોની યાદી બનાવો.
ગમે તે 5. અહીંયા તમે સાંભળેલી 5 કહેવતો લખી શકો છો. પહેલું, બોલે એના બોર વેચાય, પાડાને વાંખે પલાખીને ડામ, પારકી આશા સદા નિરાશા, ભાગ્યશાળીને ભૂત રળે, અતિ લોભે તે પાપનું મૂળ. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.